પણ ચાવડા સાહેબ પોલીસ કેમ નહીં પકડતી હોય? ભૂસ્તર શાસ્ત્રી કેમ નહીં પકડતા? પોલીસ કેમ નહીં પકડતી હોય? મહેસૂલ વિભાગ કેમ નહીં પકડતું હોય? આરટીઓ કેમ કાર્યવાહી નહીં કરતું હોય? કાર્યવાહી તો થતી હોય છે રોનકભાઈ, પણ કાર્યવાહી જે થાય છે જે એના કરતાં વધારે એનું ભંગ કરનારા વધારે હોય છે. એટલે આપણી વાત સાચી છે. આમાં સીસીટીવી વધારે ઇફેક્ટિવલી કામગીરી થાય તો એમાં પણ દંડ થાય, એનો પણ પ્રયોગ વધારે થવો જોઈએ. આપણે અત્યારે સિગ્નલ ભંગના એવા કેસ કરતા હોઈએ છીએ, તો આ કેસ પણ આમાં એડ થઈ જવો જોઈએ. હું સાહેબ એ જ કહું છું કે સીસીટીવી એના માટે જ છે, ટ્રાફિકના નિયમોનું ભંગ છે જ. તો સીસીટીવીમાં સાહેબ હું બેલ્ટ ન પહેરેલો દેખાતો હોય, આપ બેલ્ટ પહેરેલો દેખાતો હોય, તો આટલું મોટું ડમ્પર ના દેખાય? કેમ ઓટોમેટિક ઈ મેમો ત્યાં નહીં જતો હોય? આમાં દેખાતો એક રોનકભાઈ એમાં થઈ જવું જોઈએ. સીસીટીવીનો છે ને મોટા ભાગનો કાબુ છે ને એ આપણી ત્યાં એવી વિશેષતા છે કે મ્યુનિસિપલ કમિશનર પાસે છે. આપણી પાસે બધા જ સીસીટીવીનો સંપૂર્ણ કાબુ નથી હોતો સાહેબ, એને ડિઝાઇન મ્યુનિસિપલ કમિશનર કરતા હોય છે. નહીં પણ સાહેબ પેલું ઈ મેમો તો મ્યુનિસિપલ કમિશનર કરતા હોય તો ટ્રાફિકનો નિયમ તોડે તો ઈ મેમો આવી જાય ને સાહેબ. અને બીજું આ ટ્રાફિક બ્રિગેડવાળા સામાન્ય પેલો ટુ વ્હીલરવાળો જતો હોય કેવા પેલું ડુક્કર પકડવાના પેલા પકડવા હોય, સાઈડ ઉપર લઈ જાય, પેલા આતંકવાદી પકડતા હોય પકડીને લઈ જાય, તો આ ડમ્પરવાળાને કેમ નહીં લઈ જતા હોય? એમને ખબર હોય કે મોટા સાહેબ જોડે વ્યવહાર થઈ ગયેલો? એ જ એક મોટું ન્યૂઝ છે.